આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. સંયુક્ત. હા, સંયુક્ત. અને ખેતી કામ જ કરે, કઈ ભણેલા છે? એટલે ભણેલો છે એમ તો, એસએસસી પાસ છે અને આઈટીઆઈ બી કરેલું છે 2-3 વર્ષ. કેટલી આવક કેટલી હશે? આવક વર્ષે 5 લાખની ખરી સાહેબ, 4-5 લાખ. હું વાવેતર શું કરો? વાવેતર દિવેલા, એરંડા, કપાસ. હે. હમ. એમને તમાકુ એવું નથી વાવતા ને? તમાકુ એવું થાય છે કે નહીં? તમાકુ વાવીએ છીએ. તમાકુ થાય, દિવેલા થાય, બાજરી થાય, ઘઉં થાય. હે. વલિયા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. 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 હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય ભીમ. હું કપડવંશથી બોલું છું. કપડવંશથી? હા, કપડવંશથી. હા, બોલો બોલો. મારે બ્રધર માટે જીવન સાથી જોઈએ છે, 56, 55, 50ની ઉંમરની આસપાસ. કેટલી ઉંમર છે? જી કડવા પટેલ. હલો. હા, બોલો સાહેબ. હા, કેટલી ઉંમર છે? 56, 57. અચ્છા અચ્છા. હા હા હા. ભાઈ માટે? હા, ભાઈ માટે. હા હા હા. એટલે ભાઈના લગ્ન થયેલા હતા, બાબો બેબી હતા. હમણાં 3-4 મહિના ઉપર એમના વાઈફ, 3-1 મહિના ઉપર એમના વાઈફ એક્સપાયર થઈ ગયા. એમને થોડું કેન્સરની તકલીફ હતી એટલે સાહેબ. હા, તો હવે શું છે કે એ એકલા જ છે અને ખેતીવાડીનું કામ કરે છે ગામડામાં. તો શું છે કે એમને જો એવી જીવનસાથી કોઈ મળી જાય તો શું છે, ઘરનું કામકાજ કરે, એવું બધું કર્યા કરે એમ, સહકાર એકબીજાની. ભાઈ શું કામ કરે છે? ભાઈ ખેતીવાડીનું કામ કરે છે. ખેતીવાડીનું કામ કરે છે. હા, ખેતીવાડી છે અમારે. તમે શું કરો છો? હું અમદાવાદ રહું છું સાહેબ. અચ્છા. અને હું એનો મોટો ભાઈ છું, મોટો ભાઈ થઉં. અચ્છા. અને અમદાવાદ નિકોલમાં રહું છું અને મારે ત્યાં પોતાનો બિઝનેસ છે. અને મારે એક બાબો, એટલે બાબો અત્યારે બધું સંભાળે છે એટલે હું અવારનવાર આવતો જતો રહું ગામડે. હા, એટલે હું હમણાંથી અહીંયા ગામડે જ છું, એની સાથે જ છું. હા, બાબો છે તો બાબો લગ્ન થઈ ગયા છે, તે ગાંધીનગર રહે છે, બંને જણા, વાઈફ ને બંને. એટલે ભાઈના બાબો? હા, ભાઈનો બાબો. અને એની બેબીના લગ્ન થઈ ગયા? હા, અને ભાઈના લગ્ન થઈ ગયા અને બેબી એક હતી, તે બેબી એને લગ્ન થઈ ગયા, એના સાસરે છે. અચ્છા. આ તો શું છે કે હવે એકલો પડી ગયો છે, એકલપણું દૂર કરવા માટે શું છે, કોઈ સહારો હોય તો સારું એમ, એના માટે. એમ નહીં તો એના દીકરા સાથે વયો જાય તો ન થાય? પણ અહીંયા સાહેબ ખેતીવાડી ખરી ને બધી ગામડે એની. કેટલી જમીન છે? હા, જમીન છે, 25 વીઘા જમીન છે મારી બધી. એમ? તમારી હા જમીન હાચવતા છે ને? હા, એટલે મારી જમીન એ વાવે છે, એની બી એ વાવે. હા હા હા. હા, એટલે ભાગ્યા પાસે વવડાવે, ભાગે રાખીને. એટલે તમારી ઉપાધિ ની એમને રહી તો બરાબર ને? હા, એટલે શું છે કે એને જો કોઈ એવું જીવનસાથી મળી જાય કુંભમાં, સમજ્યા ને, તો શું છે કે એનું કામ ચાલ્યા કરે અને એને કોઈ તકલીફ નહીં એમ. તો એટલા માટે આ તો તમારો વોટ્સઅપ પરથી નંબર, મેં યુટ્યુબ ઉપરથી નંબર જોયો છે એટલે મેં તમને કોલ કર્યો. હજુ પંચાલ હોય પછી કોઈ બીજા હોય તો ચાલે, સમજ્યા ને? પંચાલમાં ચાલે પણ સારું જોઈએ એમ, કોઈ વિધવા હોય, પછી કોઈ વિડો હોય, એવા વ્યવસ્થિત હોય તો ચાલે. એટલે ખાલી ઘરનું જ કામ કરીને બેસી રહેવાનું, એમનું ઘરનું ખાવા પીવા બનાવીને બસ બેસવાનું. બાકી પાણી એ ઘરમાં આવે છે, ભેંસો ગાયો કશું છે એ બધું અમે તાર કાઢી નાખ્યું બધું, સમજ્યા ને? યુટ્યુબમાં મૂકવું છે? હા, તો યુટ્યુબ ઉપર મૂકવું હોય તો અને તમારે કોઈ ધ્યાનમાં હોય તો બોલો સાહેબ. ના, ધ્યાનમાં કાંઈ છે ને, યુટ્યુબમાં મૂકવું હોય તો વાત કરીએ આગળ આપણે. હા, તો વાંધો નહીં, યુટ્યુબ ઉપર મૂકી દઈએ આપણે. ચાલુ રાખ. હા. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સઅપ નંબર છે સાહેબ. બોલો તો. અને એમનો બાયોડેટા જોતો હોય તો બી હું આપું પછી.
હા કાંઈ નંબર આ બોલો ને, આ ચાલુ નંબર છે એ જ નંબર બોલો. હા 91 064 13 501 91 064 13 501 13 501 13 13 હા 13 501 13501 13501 13501 91 91064 હા હા 13501 વોટ્સએપ તો આવ્યું ને આમાં? હા હા વોટ્સએપ કરું છે. ને આ વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે મારો સાહેબ. કેમ આવ્યું નહીં? આવ્યું ચાલો બોલો, નામ બોલો ભાઈનું. પટેલ દિલીપ કુમાર લવજીભાઈ. પટેલ દિલીપ કુમાર લવજીભાઈ. લવજીભાઈ. હા લવજીભાઈ. હમ. કડવા પટેલ હો. રહેવાનું ક્યાં? રહેવાનું ગામ વડાલી. વડાલી? હા વડાલી, ગામમાં વડાલી. હા વડાલી. તાલુકો? કપડવંજ. હમ. જિલ્લો ખેડા. ખેડા. અને ખેતીની જમીન કેટલી? ખેતીની જમીન છે 20 વીઘા. જમીન મારીને બંને થઈને 25 વીઘા ખરી અમારી. 25 વીઘા. હા એટલે મારીને બંને ની હો. હા સંયુક્ત. હા સંયુક્ત. અને ખેતી કામ જ કરે, કઈ ભણેલા છે? એટલે એ ભણેલો છે એમ તો, SSC પાસ છે અને ITI બી કરેલું છે 2-3 વર્ષ. કેટલી આવક કેટલી હશે? આવક વર્ષે 5 લાખની ખરી સાહેબ, 4-5 લાખ. હું વાવેતર શું કરો? વાવેતર દિવેલા, એરંડા, કપાસ. એમને તમાકુ એવું નથી વાવતા ને? તમાકુ એવું થાય છે કે નહીં? તમાકુ વાવીએ છીએ. તમાકુ થાય, દિવેલા થાય, બાજરી થાય, ઘઉં થાય, વલિયા થાય, બધા જ પાક થાય છે અમારી બાજુ. બરાબર. આમ જમીનની કિંમત શું છે ને? જમીનની કિંમત અત્યારે વીઘે 10 થી 15 લાખ. એટલા. રોડ કાંઠે હોય તો? રોડ ટચ હોય તો 18 લાખ, 17 લાખ, 20 લાખ જતું રહેશે. હા એમ. તો સારું ભાવ. રોડ ટચ એટલા ભાવ. તમારા અંદર છે ને? હા અમારે થોડી અંદર છે. આમાં જે મેઇન હાઈવે જાય ને, આપણે મોડાસા, કપડન, નડિયાદ મોડાસા લાઈન જાય ને, એનાથી અંદર લગભગ 5-6 કિલોમીટર અંદર. એમ. હાઈવે ઉપર ના 20 લાખ ખરા, 15 લાખ, 20 લાખ ભાવ ખરા. ભાઈ ને મકાન છે ઘરના? હા પોતાનું પાકું મકાન છે. બધાને અમારા 2 ભાઈઓ પાકા મકાન છે. એ બાબતમાં તો સાહેબ કોઈ જોવા જેવું નથી. અત્યારે રસોઈ બનાવવાનું શું કરે અત્યારે? એ અત્યારે શું છે કે જો અમે અમદાવાદ થી અહીં આવીએ રહેવા માટે ગામડે, તો અમારા ત્યાં જમી લે, અને ના હોય તો પછી જાતે બનાવી લે. બરાબર. મે ની 3 તારીખે એમના વાઈફ એક્સપાયર થઈ ગયા ગાંધીનગર સિવિલમાં જ. અને 2 મહિને કેન્સર લઈને અમે આનંદ સર્જિકલમાં એમ બધા પેલા ડોઝ કે છે ને આપવાના, એ બધા અમે અપાવતા હતા, બધું ચાલુ જ હતું કામકાજ. અને અચાનક હુમલો વધારે મારી ગયો એટલે તરત જ એક્સપાયર થઈ ગયા. એટલે શું છે, આ નિરાધાર છે અત્યારે. એટલે શું કોઈ આધાર હોય, સપોર્ટ હોય તો સારું રહે ને. બરાબર. કાંઈ નહીં, ભાઈનો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મોકલી દઉં. હા તો હું આ વોટ્સઅપ પર મોકલી દઉં, બરાબર? ભલે. આ નંબર તમારો છે? આ નંબર આપણો જ છે. વોટ્સઅપ જ છે ને સર? વોટ્સએપ. હા તો વાંધો નહીં, વોટ્સઅપ પર ટોટલ આ બધું મોકલાઈ દઉં, ફોટો બોટો બધું. ઓકે. હા ચલો, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો